હવે આપણે આમાં સમજીએ કે રેફરલ પ્રોગ્રામ જે આપણે રન કરી રહ્યા છે એ કઈ રીતના વર્ક કરે છે એન્ડ યુઝરને ટાસ્ક કઈ રીતના જશે. ઓકે, સો પહેલાં આપણે રેફરલ પ્રોગ્રામ સમજીએ. હવે આપણે એને એ રીતના સમજીએ કે તમે આ પ્રોજેક્ટ કર્યું, બરાબર. ફોન અ ફ્રેન્ડ જે ટાસ્ક આપણા હતા એમાં આપણે રેકોર્ડિંગ કરી લીધી. હવે તમારા મિત્ર છે, બરાબર, અથવા તમારા ફેમિલી મેમ્બર્સ છે, તમારા ક્લાસમેટ છે, બેચમેટ છે, કલીગ છે, એ લોકો આ પ્રોજેક્ટમાં જોડાવા માંગે છે. પહેલાં આપણે શું કરતા હતા કે ફોર્મ ભરતા હતા. ફોર્મ ભરી ને પછી આપણે એ લોકોને ટાસ્ક અસાઇન કરતા હતા. અત્યારે પણ એ લોકો ફોર્મ ભરશે તો એમને ટાસ્ક આવી જશે, પણ એ તમારા જાણીતા છે તો તમારા થ્રુ જે એ આવશે, બરાબર. અને તમે એમને ટાસ્ક હવે અસાઇન કરી શકશો. મતલબ કે હવે શું કરશો કે તમે અમને જાણ કરશો કે મારી પાસે આટલા 10 લોકો છે, 5 લોકો છે, 20 લોકો છે, 50 લોકો છે. હવે આ બધા લોકોને હું મારા થ્રુ આ પ્રોજેક્ટમાં જોડાવા માગું છું. તો અમે શું કરીશું, અમે તમને એક એક્સેસ કોડ મોકલીશું. હવે એ એક્સેસ કોડ તમે જ્યારે એ પર્સનને શેર કરશો, બરાબર, એ પર્સન જ્યારે એપમાં જશે એન્ડ એક્સેસ કોડ એન્ટર કરશે તો ત્યારે એમને જે પ્રોજેક્ટ છે એ દેખાઈ જશે. ઓકે, તો હવે માત્ર જે પણ પર્સન છે તમારા જાણીતા છે એ તમારા થ્રુ જ આ પ્રોજેક્ટમાં આવશે. ઓકે, એન્ડ એ પોતાના જે ટાસ્ક છે એ પૂરા કરશે. એ પોતાના ટાસ્ક જ્યારે પૂરા કરશે, હવે કોઈ પણ પર્સન છે, એક પર્સન તમારા થ્રુ આવ્યું, બરાબર, અને એણે પોતાના 15 અથવા એનાથી વધુ ટાસ્ક કમ્પ્લીટ કરી નાખ્યા, તો એનું તમને કંપની છે એ મોબિલાઇઝેશન કોસ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરશે પર હેડના. ઓકે, તમે 10 લોકો લાવશો તો એ 10 લોકોનું તમને પેમેન્ટ કરવામાં આવશે. 50 લાવશો, 500 લાવશો, જેટલા તમારાથી થઈ શકે એટલા લોકોને તમને આ પ્રોજેક્ટમાં એડ કરાવવાનું છે. ઓકે, હવે એ પર્સનને ટાસ્ક કઈ રીતના મળશે એ આપણે અહીંયા જોઈ લઈએ. પહેલાં યુઝરને શું કરવાનું, કાર્ય એપમાં જવાનું. હવે જે લોકો પણ આવે છે, બરાબર ને, એ બધાને છે પહેલાં પ્રોફાઇલ ટાસ્ક બધું પૂરું કરવાનું રહેશે. પછી યુઝર શું કરશે કે તમે મારું કોન્ટેક્ટ કરશો અને મને કહેશો કે મને 10 કોડની જરૂર છે. મારી અંડર 10 લોકો છે એ વર્ક કરશે એન્ડ એ 10 લોકો માટે મને 10 કોડની જરૂર છે. હવે એ કોડ છે બધાનો સેમ ન હોય. ઓકે, 10 કોડનું મોકલીશ, બધાને તમને એક એક કોડ આપવાનું છે. હવે યુઝર શું કરશે, તમારી પાસેથી કોડ લેશે. હવે એ છે ને એપમાં આવશે. અહીંયા એક તમને જે બોટમ છે, બરાબર ને, એપ્લિકેશનનું, તો બોટમમાં તમે જોઈ શકો છો એક ઓપ્શન આવેલું છે એડ ન્યૂ પ્રોજેક્ટનું પ્લસ કરીને. યુઝર એમાં ક્લિક કરશે. ઓકે, અને અહીંયા જે એન્ટર ટાસ્ક કોડ છે એ અહીંયા એન્ટર કરશે. હવે એને જે ટાસ્ક કોડ છે હું તમને મોકલાવીશ, બરાબર, અને તમે શું કરશો, એ યુઝરને મોકલાવશો. તો એ કોડ છે યુઝર અહીંયા એડ કરશે અને પછી અહીંયા કરી દેશે સબમિટ. ઓકે, એ સબમિટ પર ક્લિક કરશે એટલે એને જે આ રીતના ટાસ્ક છે, ફોન અ ફ્રેન્ડ ટાસ્ક, એ એને મળી જશે. ઓકે, આ રીતના આપણે આ જે રેફરલ પ્રોગ્રામ છે એ વર્ક કરે છે અને આખું જે રેફરલ પ્રોગ્રામનું જે ફ્લો છે એ આ રીતના છે. પણ તમને એને સમજાવવાનું રહેશે કે કઈ રીતના ટાસ્કને બધું કરવાનું છે. ઓકે, તો જે લોકોને પણ જેના અંડર પણ જે પર્સન્સ હોય, બરાબર, વર્ક કરવા માંગતા